સાથે હું છું કોમલ। સમાચારમાં આગળ વાત કરીએ તો અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે અને હજુ પણ આગામી સમયમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો 12 વાગ્યા સુધી હજુ પણ સાચવજો, કારણ કે 12 વાગ્યા સુધી થંડરસ્ટોર્મની આગાહી કરવામાં આવી છે। કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, મહેસાણા, બનાસકાંઠા તેમજ સાબરકાંઠા, અમદાવાદ અને મોરબીમાં આગાહી કરવામાં આવી છે। 41 થી 61 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે। સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હજુ પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 12 વાગ્યા સુધી જરા સાચવજો, કારણ કે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। અમારી સાથે હાલ સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે। વિભુ, જે પ્રમાણે વરસાદી માહોલ જામ્યો છે, અત્યારે અમદાવાદ શહેરની પણ વાત કરવામાં આવે તો કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે। હજુ કયા પ્રકારની આગાહી અને કયા પ્રકારનું વાતાવરણ રહેશે? કોમલ, આગામી 3 દિવસ તો વાતાવરણ યથાવત રહેવાનું છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થશે અને તેના કારણે સામાન્યથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગનું અનુમાન છે। પરંતુ હવામાન વિભાગ દર 3 કલાકે છે બુલેટિન જાહેર કરતું હોય છે। અત્યારે જે બુલેટિન જાહેર કર્યું છે તેમાં કહ્યું છે કે 12 વાગ્યા સુધીમાં જે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે તે ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર અને મોરબી જે જિલ્લો છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 41 થી 61 કિલોમીટરની પ્રતિ કલાકે પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો તેમજ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે દરિયાકાંઠાના, ખાસ કરીને પોરબંદર, દ્વારકા, જામનગર, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે 40 કિલોમીટરની પ્રતિ કલાકે પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જોકે સિસ્ટમ મજબૂત છે અને તેના કારણે જ વારંવાર થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થઈ રહી છે અને ગુજરાતના જે મોટાભાગના જિલ્લાઓ છે કે જ્યાં ભારે પવન સાથે વરસાદ થયો છે અને આગામી 3 દિવસ સુધી હજુ પણ વરસાદની આગાહી યથાવત રહેશે। વિભુ, આપ અત્યારે અમદાવાદ શહેરના કયા એવા વિસ્તારમાં છો અને ત્યાં આગળ કયા પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે? કોમલ, અત્યારે અમે અમદાવાદના શારવા વિસ્તારમાં છીએ અને ત્યાંના દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે અત્યારે જે રીતે વાતાવરણ ઉપર આપ જોઈ શકો છો કે કાળા ડિબાંગ વાદળો વહેલી સવારથી જ જોવા મળી રહ્યા છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થવાની છે, એટલે કે અત્યારે જે રીતે ભેજનું પ્રમાણ વધી રહ્યું છે, તાપમાન ઊંચું છે અને તેના કારણે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થશે। અત્યારે આપ જોઈ શકો છો કે તુફાન પહેલાની શાંતિ હોય તેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે, પરંતુ જ્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થતી હોય છે ત્યારે અચાનક જ પવનની ગતિ છે તે તેજ થઈ જતી હોય છે। એટલે જ હવામાન વિભાગનું અનુમાન છે કે 41 થી 61 કિલોમીટરની પ્રતિ કલાકે પવન છે તે ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદ છે તે બપોરના 12 વાગ્યા સુધીમાં થવાનું અનુમાન છે। આગામી પણ જે સિસ્ટમ છે તે યથાવત રહેવાની છે, તેના કારણે પણ જે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જે વરસાદ થવાનો છે, ખાસ કરીને અમદાવાદ સહિત તમામ જિલ્લાઓમાં જે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ સાયક્લોનિક સર્ક્યુલેશનની ઇફેક્ટ થશે। જી વિભુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। રાજ્યભરમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને હજુ પણ આગામી સમયમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના ખેડૂતોની પાછળ જાણે માવઠું આદુ ખાઈને પડી ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાઈ ગયો છે। ખેતરોમાં ઉભા પાક પર માવઠું ત્રાટક્યા બાદ ખેડૂતોની ચિંતા દૂર થઈ નથી, કેમ કે હજુ 5 દિવસ માવઠું વધુ ઘાતક બનીને ત્રાટકશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 5 દિવસ કરા અને ગાજવીજ સાથે વરસાદ પડશે। તો 2 દિવસ તો 5-5 ઇંચ જેટલું પાણી આકાશમાંથી વરસી શકે છે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। તો 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે। પવન 7 અને 8 તારીખે અતિ ભારે વરસાદ વરસી શકે છે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ મે મહિનો આંધી, તોફાનો, માવઠાનો હોવાની સંભાવના વ્યક્ત કરી છે અને અંબાલાલના મતે ફરી ધૂળની ડમરીઓ તેમજ ગાજવીજ સાથે માવઠું થશે। કચ્છ, રાજકોટ, અમરેલીમાં વરસાદ ખાબકશે તેવું અનુમાન પણ લગાવવામાં આવ્યું છે। जो फोरकास्ट है आने वाला अगले 5 दिन तक थंडरस्टॉर्म का वार्निंग है, मतलब 5 मई से लेकर 9 मई तक, और डे 1 डे 2 में आपका 5 मई और 6 में हेल स्टॉर्म का भी वार्निंग है। तारीख 8वीं
મેમાં પણ કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તારીખ 11 થી 20 પણ પવનની ગતિ વધારે છે અને પવનની ગતિ આંધી વંટોળ સાથે સખ્ત પવનના તોફાનો સાથે પુનઃ પણ સાચવવાની શક્યતા રહેશે. આકાશી આફતે રાજ્યના કેટલાય વિસ્તારોમાં ભારે તબાહી મચાવી દીધી છે. ખાસ કરીને ખેડૂતોના ઊભા પાકનો કચ્ચરઘાણ વળી ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ઉનાળામાં જ્યારે કેરીનો સમય આવ્યો ત્યારે જ કમોસમી વરસાદ ત્રાટકતા કેરીના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત તલ અને ડાંગરના પાકને પણ વ્યાપક નુકસાન થયાના દ્રશ્યો સામે આવ્યા છે. ગીર સોમનાથ, રાજકોટ, સુરત, અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું છે. આ તરફ નર્મદા, અરવલ્લી, પાટણ, બરવાળા, નવસારીમાં પણ નુકસાનના દ્રશ્યો સામે આવ્યા છે. તો અરવલ્લી, પાટણ, બરવાળા, અમદાવાદ તેમજ નવસારીના આ દ્રશ્યો સામે આવ્યા છે, જેના કારણે વરસાદ વરસવાને કારણે ખેડૂતોને તેમજ વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ તરફ અરવલ્લીમાં કમોસમી વરસાદથી કેરીનો પાક ધોવાયો છે. મેઘરજ તાલુકાના કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે. મોડી રાત્રે પડેલા વરસાદે ખેડૂતે કરેલ મહેનત પર પાણી ફેરવી વળી છે અને પવનના કારણે તૈયાર થયેલ કેરી નીચે ખરી ગઈ. તો કેરીના પાકને નુકસાન થતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સરકાર સર્વે કરી સહાયની માંગ પણ કરવામાં આવી છે. વાવાઝોડા સાથે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ખૂબ ભારે પવન સાથે વરસાદ પડેલ, જેનાથી આંબા ઉપર જે કેરીઓ આવેલી એ કેરીઓમાં ખૂબ પડી જવાથી ભારે નુકસાન થયેલ છે અને ઉનાળુ જે ઘાસચારો વાવેલો તે પણ મોટા પાયે નુકસાન થયેલ છે. તો અરવલ્લીના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે રાત્રિના સમયગાળા દરમિયાન જે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ ખાબક્યો, જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જે આંબા પરની કેરીઓ છે તે કેરીઓ ખરી જતા તે લોકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બીજી તરફ ખેડૂતો દ્વારા સતત એક જ માંગ કરવામાં આવી રહી છે કે સરકાર તરફથી સર્વે કરવામાં આવે અને ત્યારબાદ સહાય આપવામાં આવે. તો આ તરફ માવઠાએ સુરત જિલ્લામાં પણ ભારે તારાજી સર્જી છે અને કેરી પકવતા ખેડૂતોની દશા બગાડી દીધી છે. 70 થી 80% કેરીનો પાક ખરી પડ્યો છે. તો ઓલપાડના કઠોદરામાં 20 વીઘાની આંબાની વાડી કેરીઓ ખરી પડી છે. તો 20 વીઘાના ખેતરમાં રાજાપુરી, કેસર, હાફૂસ, તોતાપુડી તેમજ અનેક કેરીનો પાક જે છે તે તૂટી પડ્યો છે. ખેતર માલિક પોતાના ખેત મજૂરો સાથે ખેતરમાં પહોંચ્યા તો ટ્રેક્ટર મારફતે જમીન પર પડી ગયેલ કેરીઓ ખેતરમાંથી બહાર કાઢવામાં આવી છે. સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે તેવી માંગ થઈ છે. તો વરસેલા કમોસમી વરસાદ અને ફૂંકાયેલા પવન એ ખેડૂતોને રાતા પાણીએ રોવડાવી રહ્યા છે. ખેડૂતોના આખા વર્ષના આયોજન પર હવે પાણી ફરી વળ્યું છે. વાવાઝોડું આવ્યું એટલે નુકસાન થયું છે કે કેરીના પાકને તૈયાર થતા મિનિમમ જે 15 દિવસ લાગે એવા છે અમારે. આ કેરી કોઈ કામ આવે એવી નથી, કેમ કે કેરી 90% કેરી અફાઈને ફાટી ગઈ છે. કેરી ગીરના ગામોમાં કમોસમી વરસાદથી નુકસાન પહોંચ્યું છે. તો ભારે પવન ફૂંકાતા કેરીના પાકને નુકસાન થયું. મોડી રાત્રે વેરાવળ, સુત્રાપાડાના ગ્રામ્યમાં વીજળીના ચમકારા સાથે વરસાદ ખાબક્યો. સુત્રાપાડાના પ્રાચી, ઘાટિયા, ખાંભા સહિત વેરાવળના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. ભારે પવન ફૂંકાતા કેટલાક ગામોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. જોકે હાલ વાતાવરણ ખુલ્લું થતાં લોકોમાં રાહત અનુભવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાત્રે કેટલાક વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન અને ધોધમાર વરસાદ છે તે વરસ્યો છે. ત્યારે અમે પહોંચ્યા છે ગીર સોમનાથ જિલ્લાના પ્રાસી તીર્થ ખાતે અને પ્રાસી તીર્થ આસપાસના જે આ કેસર કેરીના બગીચાઓ છે તેમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે. જે પ્રમાણે વહેલી સવારથી જ જે ઇજારેદારો હોય છે, જે ખેડૂતો હોય છે, તેઓ મજૂર રાખી અને આ કેસર કેરી છે જે તે ખરી ગઈ છે તેમને હાલ ભેગી કરવામાં આવી રહી છે. કારણ કે મોડી રાત્રે જે આ વિસ્તારની અંદર વરસેલા વરસાદ છે તેમની સાથે સાથે ભારે પવન ફૂંકાયો હતો અને આ પવનને લઈ અને કેસર કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે. જોકે એક પ્રકારે કહી શકાય કે આ જે કેસર કેરી છે તે હજુ જે ઝાડ ઉપર ઊભી છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાન છે તે વર્તાઈ રહ્યું છે. કારણ કે ખેડૂતોનું કહેવું છે કે હવે આ જે કેસર કેરી છે તેમાં સોનમાં ખાવાની સંભાવના રહેશે અને તેમને કારણે ક્યાંક ને ક્યાંક કેસર કેરી પકવતા જે ખેડૂતો છે
તેઓને મોટી નુકસાનીનો સામનો કરવો પડશે, કારણ કે ચાલુ વર્ષે આમ પણ કેસર કેરીનું ઉત્પાદન છે તે ઓછું છે અને ખેડૂતો ક્યાંક ને ક્યાંક આંદોલનો કરી રહ્યા હતા, વળતરની માંગ કરી રહ્યા હતા અને તેવામાં આ જે ગીર સોમનાથ જિલ્લાના પ્રાસી તીર્થ અને તેમની આસપાસના જે વિસ્તારના ગામડાઓ છે ત્યાં ભારે વરસાદ વરસતા અહીંના જે ખેડૂતો છે તે મોટી મુશ્કેલીમાં મુકાયા છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. આ તરફ જામનગરમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ઉનાળુ પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતરમાં ઉનાળુ પાકો જેમ કે બાજરી, ડુંગળી, તલ, મગ સહિતના પાકો નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. તો હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં હજી પણ માવઠા પડવાની આગાહીને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે. તે લોકોને હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, તેના કારણે ખેડૂતો અત્યારે ચિંતાતુર બન્યા છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાનો માર જોવા મળી રહ્યો છે અને કમોસમી વરસાદથી તલના પાકને નુકસાન થયું છે. રીબડા, સાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પાકને મોટું નુકસાન સર્જાયું છે. ગ્રામ્ય વિસ્તારોમાં તલના પાકને મોટું નુકસાન થયું છે તો ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાયો હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. કોટડા, સાંગાણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તલના પાકને નુકસાન થયું છે. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદે નુકસાનીના દ્રશ્યો વેર્યા છે. ખાસ કરીને ઉનાળુ પાક ગણાતો જે તલીનો પાક છે તે ખેતરોમાં તૈયાર થઈ ગયો હતો અને એવા સમયે કમોસમી વરસાદ પડ્યો હતો. હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ જે કોટડા સાંગણી તાલુકો છે તેના સાપર ગામના દ્રશ્યો છે. અહીંયા ભગવાનજીભાઈ નામના ખેડૂતે પોતાના 4 વીઘા ખેતરમાં છે તે તલનો પાક વાવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતના ગઈકાલે વરસાદ આવ્યો હતો ને વરસાદના કારણે આ તલનો ઊભો પાક જે છે તે પલળી ગયો હતો. તલનો પાક તૈયાર થઈ ગયો હતો. ખેડૂતો દ્વારા તેમને એક જગ્યાએ જે છે એ ભેગો પણ કરી દેવામાં આવ્યો હતો અને તેમની જે છે લણણી લઈ એ પહેલાં જ આ તલનો પાક છે તે આખો પલળી ગયો હતો. આખું ખેતર છે તે પલળી ગયું હતું, જેથી કરીને ખેડૂતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો. જોકે માત્ર એક જ ખેડૂત નહીં, એક જ ગામ નહીં, પરંતુ રાજકોટ જિલ્લાના લોધિકા, કોટડા સાંગાણી તાલુકો, ગોંડલ તાલુકા સહિતના અનેક તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જે પણ ખેડૂતોએ તલીનો પાક વાવ્યો હતો અને જેમના પણ ખેતરમાં તલીનો પાક આ રીતે ઊભો હતો તેમને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને તલીનો પાક છે તેમાં જે છે એ ફૂગ જોવા મળી રહી છે અને હજુ પણ બાકી રહેતું હોય તેમ આકાશમાં હજુ પણ કાળા વાદળો જોવા મળી રહ્યા છે. ગમે ત્યારે વરસાદ જે છે એ વરસી શકે છે. હજુ પણ હવામાન વિભાગની પણ આગાહી છે, ત્યારે આગામી દિવસોમાં જો વરસાદ વરસે છે તો ખેડૂતોને વધુ જે છે આ નુકસાની ભોગવવાનો વારો આવી શકે છે. ખેડૂતો દ્વારા જે છે એ ભર ઉનાળે કાળઝાળ તડકામાં જે છે એ મહેનત કરીને આ તલીનો પાકનું વાવેતર લેવામાં આવ્યું હતું. જ્યારે ખેડૂતોને આ પાક જે છે એ યાર્ડ સુધી પહોંચે અને પૈસા મળે એ પહેલાં જ કમોસમી વરસાદ આવ્યો હતો અને વરસાદે ઠેર ઠેર વિનાશ વેર્યો હતો. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. દાહોદમાં હોસ્પિટલની છતનો ભાગ ધરાશાયી થયો હોવાની ઘટના બની છે. ભારે પવન અને વરસાદને કારણે આ ઘટના બની. દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં હોસ્પિટલની છત પડી તો દાહોદ શહેરના પરેલ ટેકરી વિસ્તારમાં આવેલ રેલવે હોસ્પિટલમાં છત પડી તો છત પડતા હોસ્પિટલમાં નાસભાગ મચી ગઈ છે. કોઈ જાનહાનિ સર્જાઈ નથી. તો હોસ્પિટલની છતનો ભાગ ધરાશાયી થયો હોવાનો મામલો સામે આવ્યો છે. ભારે પવન અને વરસાદને કારણે આ ઘટના સર્જાઈ તો છત પડતા હોસ્પિટલમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી. પરંતુ અહીંયા કોઈ હાજર હોત અને તેના માથે આ છત પડી હોત તો પછી તેનું શું થાત તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. સંવાદદાતા સૌરભ અમારી સાથે જોડાઈ ગયા છે. સૌરભ, હોસ્પિટલની જે છત હતી તે ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે. શું અપડેટ? આખરે કયા કારણોસર આખી પરિસ્થિતિ સર્જાઈ હતી? બિલકુલ કહી શકાય કે દાહોદ જિલ્લામાં ભારે વાવાઝોડાને પગલે અનેક જગ્યાઓ પર ભારે નુકસાન થવા પામ્યું હતું, જેને લઈને દાહોદ શહેરના જે પરેલ વિસ્તાર ટેકરી પર આવેલું રેલવેનું એક હોસ્પિટલ છે, રેલવેના હોસ્પિટલની જે છત ધરાશાયી થવાનો મામલો પણ સામે આવ્યો હતો. જો કે ભારે વાવાઝોડાને પગલે છત પડી હતી અને છતમાં હોસ્પિટલમાં જે કહી શકાય કે જે રાત્રિ દરમિયાન લોકો હતા તેઓમાં નાસભાગ પણ મચવા પામ્યા છે. જો કે સદભાગ્યે હાલ કોઈ પણ મોટી જાનહાની સર્જાઈ નથી. જી સૌરભ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.
સુરતના વરાછા વિસ્તારમાં આવેલા વર્ષા વિભાગ એકમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે તો વર્ષા વિભાગનું એક મકાન ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ હતી. જૂનવાણી મકાન અચાનક ધરાશાયી થયું તો મકાન માલિકને જર્જરિત મકાનની અવારનવાર રજૂઆત કરવામાં આવેલ તેમ છતાં પણ મકાન માલિક દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વહેલી સવારે મકાન ધરાશાયી થતા કોઈ જાનહાનિ સર્જાઈ નથી. મકાન ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ ગયો છે. ના, એ લોકો રિપેરિંગ કઈ કરવાના હતા, કઈ ખાલી કરવાનું એમ કહેતા હતા, પણ હવે અવારનવાર રજૂઆત કરતા પણ સંજોગના હિસાબે મકાન માલિક પાસે ટાઈમ ન હોવાથી આ વસ્તુ રહી ગયેલી છે ને આ બનાવ બન્યો છે. સાબરકાંઠામાં કમોસમી વરસાદે લોકોને હેરાન કર્યા છે. હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો તો મોતીપુરા ઓવરબ્રિજનું કામ ચાલતું હોવાથી ટ્રાફિક જામ સર્જાયો છે તો પાણી નિકાલના અભાવે રોડ સાઈડ પર પાણી ભરાઈ ગયું છે. પાઇપલાઇન માટે કરેલ ખોદકામમાં જ પાણી ભરાઈ ગયું તો અમદાવાદથી ઉદયપુર નેશનલ હાઈવે પર વાહન ચાલકો પરેશાન થયા છે. હજુ પણ વધુ વરસાદ ખાબકે તો ભારે પાણી ભરાઈ શકે છે. તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની સ્થાનિકો દ્વારા માંગ પણ કરવામાં આવી છે. નર્મદા જિલ્લામાં ગત રોજ આવેલા મિની વાવાઝોડાની વિનાશક અસર જોવા મળી રહી છે. સમગ્ર જિલ્લામાં ખેતીમાં મોટું નુકસાન થયું છે. કેળા, કેરી તેમજ દિવેલા, સૂઢિયું, ઘાસચારો સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે અને એ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ભારે પવન અને તોફાનને કારણે કેળનો પાક મૂળમાંથી ઉખડી ગયો છે. ખેતરોમાં ઉભો પાક જમીનદોસ્ત થતા નાંદોદ તાલુકાના ધાનપુર ગામમાં 40 હેક્ટર જમીનમાં ખેતીને નુકસાન થયું છે તો ગરુડેશ્વર તાલુકાના ગીરખાડી તેમજ ઝરવાણી સહિતના ગામોમાં આશરે 10 થી 15 કાચા મકાનોનું મોટું નુકસાન. અનેક ઘરોના છાપરા ઉડતા ઘર વખરીને નુકસાન થયું છે. આખી રાત ગાજવીજ સાથે પડેલા વરસાદ બાદ સવાર પડતા જ ચારેકોર તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદે અનેક લોકોનો ભોગ લીધો છે. છેલ્લા 3 દિવસમાં કમોસમી વરસાદથી કુલ 14 લોકોના મોત નીપજ્યા છે. વીજળી પડવાથી કુલ 3 લોકોના મોત થયા જ્યારે દિવાલ પડવાથી એકનું મોત નીપજ્યું છે તો ઝાડ પડવાથી 4 લોકોના મોત નીપજ્યા છે. મકાન પડવાથી એકનું મોત જ્યારે હોર્ડિંગ પડવાથી 2ના મોત નીપજ્યા છે. કરંટ લાગવાથી પણ 2 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તો હોર્ડિંગ પડવાને કારણે 2 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તો બીજી તરફ કરંટ લાગવાથી પણ 2 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કમોસમી વરસાદ ખાબક્યો અને જેમાં લોકોનો જીવ પણ ગયો છે. છેલ્લા 3 દિવસમાં વરસાદથી કુલ 14 લોકોના જીવ ગયા છે તો વીજળી પડવાથી કુલ 3 લોકોના મોત થયા છે તો અતિશય વરસાદ વરસ્યો અને ધોધમાર વરસાદ વરસવાને કારણે લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાઈ ગયા છે. ગીતા, કમોસમી વરસાદ એક તરફ વરસ્યો અને તેના કારણે લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. કઈ એવી ઘટનાઓ સામે આવી છે અત્યાર સુધી? જી, રાજ્યમાં કમોસમી વરસાદથી અત્યાર સુધીમાં અંદાજિત 14 લોકોના મૃત્યુ નોંધાયા છે. તારીખ 4 થી 6 મે સુધીમાં આ મોત નોંધાયા છે. આજે સવારે 10 વાગ્યા સુધીની આ વિગતો છે. રાજ્યના કુલ 6 જિલ્લામાં માનવ મૃત્યુ નોંધાયા છે જેમાં વીજળી પડવાથી કુલ 3 મોત, દિવાલ પડવાથી 1 મોત, ઝાડ પડવાથી 4ના મોત થયા છે, મકાન પડવાથી 1 મોત થયું છે, હોર્ડિંગ પડવાથી 2ના મોત થયા છે, કરંટ લાગવાથી 2ના મોત થયા છે અને પતરાની છત પડવાથી 1 મોત નોંધાયું છે. કરુણ ઘટનાઓ ઘટી છે આ કમોસમી વરસાદને પગલે. રાજ્યભરમાં કુલ 14 મૃત્યુ નોંધાયા છે. જી ગીતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સમાચારમાં આગળ વધીએ તો અસહ્ય ગરમી બાદ સોમવાર સાંજે બનાસકાંઠા જિલ્લામાં પવન સાથે કમોસમી વરસાદ અને કરા પડ્યા છે. ભાભરમાં વીજળી પડતા 2 ભેંસોના મોત નીપજ્યા છે તો દિયોદર, ભાભર, સુઈગામ, લાખાણી સહિતના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી લોકોએ રાહત અનુભવી હતી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી હતી જે બનાસકાંઠામાં સાચી ઠરી હોય તેવું લાગી રહ્યું છે. ભર ઉનાળામાં ભાભરવાસીઓએ ચોમાસા જેવો માહોલ અનુભવ્યો છે. અચાનક આવેલા આ કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખેડૂતો
ખેડૂતોને બાજરી સહિતના તેમજ તેમના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે તો લાખણી બજારમાં પાણી વહેતા થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। આ તરફ પાટણ જિલ્લામાં મિની વાવાઝોડાના કારણે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા તો વીજપોલ પડ્યા તો ક્યાંક મકાનોના નળિયા અને પતરા તૂટી ગયા છે। સાંતલપુર અને સમી તાલુકામાંથી નુકસાન થયું છે। સમીના ઉપલિયાસર ગામમાં વીજપોલ તેમજ વૃક્ષો ધરાશાયી થઈ ગયા તો ઘરોના છાપરાના નળિયા પણ ઉડ્યા તો ક્યાંક પતરા પણ તૂટ્યા હોવાની ઘટના બની છે। સાંતલપુરમાં વારાહી ગામે પણ મકાનોના પતરા તૂટ્યા છે। આ તરફ સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। કમોસમી વરસાદને કારણે વૃક્ષો થયા ધરાશાયી તો લીંબડી રાણપુર હાઈવે પર ભગુપુર ગામના પાટિયા પાસે 2 થી 3 વૃક્ષ ધરાશાયી થઈ રસ્તા પર પડતા ટ્રાફિક જામ સર્જાયો। રસ્તા પરથી પસાર થઈ રહેલ બાઇક પર વૃક્ષ પડતા બાઇકને નુકસાન પહોંચ્યું તેમજ બાઇક ચાલક સહિત 2 વ્યક્તિને સામાન્ય ઈજાઓ પણ પહોંચી છે। આસપાસના વાહન ચાલકો અને લોકો દ્વારા ધરાશાયી થયેલ વૃક્ષને રસ્તા પરથી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। સુરતમાં કમોસમી વરસાદે લગ્નની મજા બગાડી અને વરસાદ પડતા મંડપને ભારે નુકસાન પહોંચ્યું છે તો જાનૈયાઓ વરસાદથી બચવા ભાગતા નજરે પડ્યા તો ઓલપાડના કંઠરાજ ખાતે લગ્નમાં વરસાદ પડતા મંડપને સહિત ઇલેક્ટ્રિક સાધનોને ભારે નુકસાન પહોંચ્યું છે। ચાલુ લગ્નએ વરસાદ પડતા જાનૈયાઓ વરસાદથી બચવા જ્યાં જગ્યા મળી ત્યાં ભાગ્યા તો લોકોના કપડાં પણ વરસાદે બગાડ્યા હતા। વકફ બોર્ડના ટ્રસ્ટીના નામે ચીટિંગ મામલે સર્ચ હાથ ધરવામાં આવ્યું છે। અમદાવાદમાં 10 જગ્યાએ ઈડીના દરોડા પાડવામાં આવ્યા છે। જમાલપુર, દાણી લીમડા તેમજ ખેડામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। કરોડોની જમીન કબજે કરી ભાડું વસૂલ્યું હતું। સલીમ ખાન પઠાણ સહિત કુલ 5 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। તો વકફ બોર્ડના મામલે ચીટિંગ મામલે અત્યારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। વકફ બોર્ડના ટ્રસ્ટીના નામે ચીટિંગનો આ મામલો સામે આવ્યો છે। રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ખરાબ અને સાંકડા રસ્તા અંગે તંત્રનું ધ્યાન દોર્યું છે। તેઓએ લખ્યું છે કે મેંદરડાથી ગીરને જોડતો રસ્તો અત્યંત સાંકડો છે અને તેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે। આ પટ પર લગભગ દરરોજ અકસ્માતો થાય છે અને સ્થાનિક રહેવાસીઓના મતે દર મહિને 2 થી 3 લોકોના મોત પણ નિપજ્યા છે। આશા છે કે સ્થાનિક સત્તાવાળાઓ આ ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવા માટે ઝડપી પગલાં લેશે। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।